ને એ પ્રેરણા મને જે નામ તરફ ઈશારો કરી રહી છે એ કેટલું સાચું છે કેટલું ખોટું છે એ તો મને નથી ખબર, પણ અંદરથી ઊંડે ઊંડેથી એવું લાગી રહ્યું છે કે આ બધા પાછળ માસુક અંકલનો હાથ છે, અને જ્યાં માસુક અંકલ હોય ત્યાં ઉત્કર્ષ તો હોવાનો જ. એટલે વિચારવા જઈએ તો એ લોકોનો કારોબાર જમીનને લાગતો વળગતો છે. એટલે કોર્ટ કચેરીમાં અંદરની ઓળખાણ તો હોવાની જ, નહીં તો આમ કોઈ સેજલને 5 મિનિટની અંદર વકીલનો નંબર આપી દે, 15 મિનિટની અંદર વકીલ સાથે અપોઇન્ટમેન્ટ ફિક્સ કરાવી દે. આ બધું સહેલું થોડું છે? પણ આ વાત સેજલ કે રૂપેશ જીજુને કેવી રીતે કરાય? રૂપેશ જીજુ તો બિચારા કેટલું બધું કરે છે અમારા માટે. મને તો કંઈ નથી સમજાતું કે શું કરું. દુકાનને ફરી એકવાર ઊભી કરવા માટે આગળ પગલાં ભરું કે પછી સત્યનું પગેરું શોધવા નીકળી પડું? મને લાગે છે સત્યને જ પહેલા શોધવું જોઈએ, જેથી એ વ્યક્તિ બીજી વાર આવું કરવાનું વિચારી પણ ના શકે. હે ભગવાન, મદદ કરજો, રસ્તો બતાવજો, ને જો મારી શંકા સાચી હોય તો એ વ્યક્તિને બધાની સામે છતી કરવાની હિંમત પણ આપજો. બાપ રે, 6 વાગી ગયા. બીજલ, બીજલ ઉઠ, બીજલ ઉઠ. અરે બપ્પા ઉઠ ને, શું કરે છે? બીજલ 6 વાગી ગયા છે પણ ઉઠ, ચલ ચલ ઉઠ. સાવ ગાંડી છે. ચલ હવે નાઈ ધોઈને તૈયાર થઈ જા. હા, હું તારા માટે નીચે જઈને ચા મૂકું છું. તું પ્રેક્ટિસ માટે નીકળ અને હું દૂધ લેવા માટે. કિંજલ, કદાચ તું કંઈક ભૂલી ગઈ છો. આપણી દુકાન તો હવે ભૂલી ગઈ? પંખી ફિનિક્સ, શું કહેલું મેં? આપણે મળીને દુકાન પાછી ઊભી કરવાની છે, અને એને ઊભી કરવા માટે આપણે ઊભા તો થવું પડશે ને. એટલે હું તો જવાની. સારું તો તું જા, પણ મારી તો હજુ એક ગુડ નાઈટ જ ચાલુ છે. એમ કેમ ગુડ નાઈટ ચાલુ રે તારી? ચલો ઊભા થાઓ, નહીં તો પછી અક્ષય સર તમને સજા આપશે, સમજ્યા? કે બીજલ કેમ લેટ આવી? ચલો 25 રાઉન્ડ મારો. એવું એ નહીં કરી શકે, કારણ કે મેં આજથી નક્કી કર્યું છે કે હું અક્ષય સર પાસે ટ્રેનિંગ લેવાની નથી. કેમ? પાછું શું થયું નવું? અરે એ જ તો વાત છે કિંજલ, જે કંઈ પણ નવું શીખવામાં આવે છે એ ફક્ત સ્વાતિને જ આવે છે. અક્ષય સર જ્યારે હોય ત્યારે સ્વાતિ સ્વાતિ સ્વાતિના નામની માળા જપે રાખે છે, ને જ્યારે મારે કંઈ શીખવાની વારી આવે ને ત્યારે બીજલ બીજલ બીજલ. અરે યાર, હું પણ તો મહેનત કરું છું ને. પણ ના, એટલે આજે મેં પણ કહી દીધું ના, એવું ના ચાલે બીજલ. અને ત્યારે તો ખાસ નહીં જ્યારે ટુર્નામેન્ટ માથા પર હોય. તો ચાલ જોઈ ઊભી થા અને પ્રેક્ટિસ પર જા. ચલો. ના કિંજલ, મારાથી હવે સહન નથી થતું યાર. ને હંમેશા આપણે જ સહન કરીએ છીએ ને. કેમ? કારણ કે આપણે મધ્યમ વર્ગના છે, ને જો આટલી મહેનત કર્યા બાદ છેલ્લે પૈસો જ બોલવાનો છે તો પછી બોલવા દે પૈસાને. ફાલતુની મહેનત કરવાનો શું મતલબ? એમ જો અર્જુને પણ આમ જ વિચાર્યું હોત કે છે ને મોટા મોટા ધનુર્ધારીઓ એ જીતશે, હું શું કામ મહેનત કરું, હું શું કામ આંખ વીંધું, તો શું આજે સ્પોર્ટ્સ જગતમાં અર્જુન એવોર્ડ અપાતા હોત? નહીં ને. તો બીજલ, પપ્પા પાસેથી કંઈક તો શીખ. એમનું આખું સપનું ધૂળ થઈ ગયું, ને તો પણ એમને પોતાની હિંમત પર ધૂળની રજ પણ નથી બેસવા દીધી. અને એક તું છે જે આખે આખા માટીના કાટમાળ નીચે જીવવા માંગે છે. કેમ? એટલે ઊભી થા બીજલ અને ખંખેર ધૂળ. અને એવું પણ નથી ને
કે મને ખબર નથી કે આપણી દુકાન તૂટી ગઈ છે? તો પણ આજે હું દૂધ લેવા જઈ રહી છું ને, એટલે સમજ બીજલ, દૂધ આવશે તો ચા બનશે, અને જો ચા બનતી થઈ જશે તો એકવાર દુકાન પાછી આવશે. કદાચ તું આવું વિચારી શકે છે કિંજલ, કારણ કે તું કિંજલ છે, તને લડીને જીતી બતાવવાની ફાવટ છે. પણ હું તારા જેવી તાપીનગરની રાણી નથી ને. ને તું તાપીનગરની રાણી બનવા માટે જન્મી પણ નથી. તો બેડમિન્ટન જગતની મહારાણી બનવાની છે, સમજી? અને આ સ્વાતિ, અક્ષય સર ગમે તે બોલે, શું ફરક પડે છે? હા, ભૂલી જા બધું. ને પંખીની આંખ જો, ફક્ત આંખ. ને તારા માટે પંખીની આંખ છે ટુર્નામેન્ટ. પછી જો તું પૈસો જીતે છે કે પછી પરિશ્રમ. સાચે કિંજલ? ના ના, મને તો આમ સવાર સવારમાં તને ભાષણ આપવાનું મન થઈ ગયું. કિંજલ શું કિંજલ? હા, ચલ હવે ઊભી થા. ને બીજલ, મને વિશ્વાસ છે તું કરી શકે છે, અને તારે કરીને બતાવવાનું છે, સમજી? બીજલ, અત્યારે ઘરની જે પરિસ્થિતિ છે ને, હું ઈચ્છું છું તો પણ પપ્પાનું ટી કેફેનું સપનું પૂરું નથી કરી શકતી. અને આજે તારી પાસે તક છે, તો કરી બતાવ, જીતી બતાવ. તે પછી જોતું પપ્પા કેવા બધાને આમ કહેતા ફરે છે કે મારી બીજલ, મારી દીકરી, મારી ફૂલબેટ. બીજલ, કેટલા દિવસ થઈ ગયા પપ્પાની ખુશી ક્યાંક ખોવાઈ ગઈ છે, પપ્પાના ચહેરાનું સ્મિત ક્યાંક ખોવાઈ ગયું છે. બીજલ, પપ્પા માટે આટલું કરીશ ને? હા, પણ એના માટે તારે નીચે જઈને સૌથી પહેલા મારી માટે ચા બનાવવી પડશે. હા, ચલ ઉઠ ઉઠ, આળસુ જ છે સાવ એક નંબરની. અચ્છા, હું આળસુ?